સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસથી મૃતકાંક વધતા તંત્રમાં દોડધામ મચી છે। ચાંદીપુરા વાયરસના અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 6 કેસો નોંધાઈ ચૂક્યા છે, જેમાં 2 બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે। स्टोरी रिपोर्ट बाय साजिल बेलीम। चांदीपुरा वायरस ने जो प्रकोप है पूरे राज्य में है और धांगध्रा तालुका जिला सुरेंद्रनगर पण है। जो मेलाथीन डस्टिंग और स्प्रेइंग कामगीरी बाड़ी विस्तार गामड़ा विस्तार दरेक जगह चालू है। मारा 47 सब सेंटर है, એટલે 47 जो मेल वर्करो है सुपरवाइजरो है ये बाड़ी विस्तार सुधी पहुँचीने बधा डस्टिंग कामगीरी चालू करी। एमां लक्षणों मेन અને તાવ આવે છે, ઝાડા ઉલટીને પેટને દુખાવો હોય છે અને ઉલટી ઝાડા મેન સિમ્પટમ છે એમના, સાથે તાવ અને દવાખાનામાં લગભગ એમના 100% પીરિયડ હોય છે, એટલે એમના નુકસાન બાળકોને વધારે થાય। એવા જો લક્ષણો બાળકોને દેખાય તો તાત્કાલિક નજદીકને જો સરકારી દવાખાના છે કે પ્રાઇવેટ પ્રાથમિક શાળા આંગણવાડી કેન્દ્ર અન્ય જગ્યાએ તેમજ ગામના ઘર ઘરે જઈ પાવડર તેમજ દવાનો છંટકાવ કરેલ છે અને આપણા ગુજરાત રાજ્યની અંદર અને સુરેન્દ્રનગરની અંદર વધારે કેસ આપણે ચાંદીપુરાના દેખાય છે। એને અનુલક્ષીને આરોગ્યની ટીમ આજ રોજ ગામમાં આવી અને બધાને સમજણ આપેલી। એ સિવાય ગામ લોકોને સમજાવ્યા કે આ લક્ષણો દેખાય તો ક્યાં કઈ દવાખાને જવું।